અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો સોમનાથ જિલ્લાના 197 માછીમારો છેલ્લા 6 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ હોવાના મુદ્દે માછીમારોના પરિવારજનો ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા। માછીમારોના પરિવારોએ મંત્રી જીતુ વાઘાણી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળી વહેલી તકે માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવા માટે વિનંતી પણ કરી હતી। पाकिस्तान में अत्यारे 197 माछीमारो जेलनी अंदर है। 6 वर्ष जेटलो समय थई गयो छे। कोरोना वखते पकड़ायेला माछीमारो छे तेने हजी मुक्त नथी थई, कारण के पाकिस्तान जेल में 6 महीनानी सजा होय छे पण आ वधारे सजा भोगवी रह्या छे आपणा माछीमारो। तो सरकारश्रीने मारी एक विनंती छे के वहेली तके अमारा माछीमारोने मुक्त करे, कारण के ज्यारे भारतना कोई माणसों विदेशनी अंदर मुश्केली में होय, विद्यार्थी होय के वीआईपी लोग होय तो भारत सरकार डायरेक्ट फ्लाइट मोकलीने एमने अहींया बोलावे छे। तो अमारी विनंती है कि अमारे फ्लाइट में नहीं अमरा माछीमारों ने बाय ट्रेन लावो पण लावो एवी विनंती है। मारा दीकरा 5 वर्षथी जेल में से, पाकिस्तानी जेल में। मारा दीकरा ने मानसिक बीमारी से, कोई एना पत्थर आता ने कागर आता ने अमारे बीमारी से, अमारे एनी माथे कमाणी से। तो मारा दीकरा ने तमी खूब खूब आशा तमी सोडावो 5 भाईओ। तो वडोदराना वणछरामां गाम लोकोए प्राथमिक शाळाने ताळाबंधी करी छे। शाळानी शिक्षिका पर मारपीट करवानो गंभीर आरोप छे। शिक्षिका मनालीबेन जोशीना विरोधमां ग्रामजनोनो आक्रोश जोवा मळ्यो। बाळकोने योग्य शिक्षण न आपवानो ग्रामजनोनो आक्षेप छे। आचार्य द्वारा शिक्षण विभागने अनेकवार लेखित रजूआत पण कराई छे। 15 દિવસ એટલે કે છેલ્લી મને 20 તારીખ આપો, 20 તારીખની અંદર અમે તેના વિરુદ્ધ કાર્યવાહી કરીશું। આજે 22 તારીખ થઈ છે પણ તે છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી, જેના લીધે આજે અમને તાળાબંધી કરવાનું ફરજ પડી છે। અરવલ્લીના મેઘરજ ગ્રામ પંચાયત કચેરી સામે ધરણા। વિચરતી વિમુક્ત જાતિના પરિવારોના ધરણા। મફત પ્લોટ મળે તે માટે ધરણા કરવામાં આવ્યા છે। કલેક્ટર ડીડીઓના આદેશ છતાં પ્લોટ ન આપતા વિરોધ। महिलाओं અને બાળકો સાથે પરિવારજનોનો વિરોધ। પ્લોટ ન મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી। વિરોધ દરમિયાન મહિલાની તબિયત લથડી હતી તો મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી। જ્યાં સુધી આ પ્લોટની માંગણી ફાળવવામાં નહીં આવે, પ્લોટ ફાળવવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોलन ચાલુ રહેશે। અમે 50 વર્ષથી રહીએ છીએ। आ गाम पंचायत अन्याय चला रही से। टीडीओ साहब कैसे तो नहीं मानता। अन्य समाचार जूनागढ़ पूर्व कॉर्पोरेटर साइबर फ्रॉड में संडोवणी खुली है। म्यूल अकाउंट में पूर्व कॉर्पोरेटर असलम कुरेशी संडोवणी सौथी मोटू म्यूल अकाउंट षड्यंत्र सामे आव्युं। 305 करोड़ना फ्रॉड केस में खुली है संडोवणी। हाल पूर्व कॉर्पोरेटर असलम कुरेशी भूगर्भ में है। पोलीसे 9 आरोपीओं की धरपकड़ करी है। अन्य 5 फरार है। ऑनलाइन गेमिंग और साइबर फ्रॉडना रूपिया जमा थया हता। तो 52 बैंक अकाउंट में 9.43 करोड़नी थई हती हेराफेरी। पोलीसे आ समग्र मामले વધુ તપાસ હાથ ધરી છે। તો બેંક ખાતામાંથી પૈસા ઉપાડી દુબઈ મોકલાતા હતા। દુબઈના શખ્સનું પણ ફરિયાદમાં નામ શામેલ છે। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસની કાર્યવાહી સામે આવી છે। બીએનએસની કલમ 370(2) અને 4 તેમજ આઈટી એક્ટની કલમ 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો। આ ગુનો કુલ છે 14 ઇસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો છે। મૂળ આ ગુનાના આરોપીઓની એમો જે અલગ અલગ છે 52 જેટલા એકાઉન્ટો કમિશન આપવાની લાલચ આપી અને ભાડે મેળવેલા। ત્યારબાદ આ એકાઉન્ટોમાં છે સાયબર ફ્રોડ તથા ઓનલાઈન ગેમિંગના રૂપિયા જમા કરાવી અને તેમના મળતિયાઓ મારફતે એટીએમથી કે ચેકથી આ રૂપિયા વિડ્રો કરવામાં આવતા। આ વિડ્રો કર્યા બાદ જે એકાઉન્ટ ધારકો હતા તેમને કમિશન આપે। ત્યારબાદ જે મુખ્ય આરોપીઓ છે અલી મોહમ્મદ ઉર્ફે આસિફ ઠેબા અને રાજુ ઉર્ફે રામભાઈ ભાવનગરવાળો આંગડિયા મારફતે આ રૂપિયા મોકલી આપતા। જામનગરના ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં બદનક્ષી કરવા અંગે નોંધાવી છે ફરિયાદ। પૂર્વ કેબિનેટ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે સોશિયલ મીડિયામાં એઆઈના માધ્યમથી તેમની સામે કરાયેલા પોસ્ટને લઈને ફરિયાદ નોંધાવી છે।
તો પોલીસ વડાને સમગ્ર મુદ્દે અરજી કરી છે. રાજકીય છબી ખરાબ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વધી રહેલા સોશિયલ મીડિયાના એપ પ્રચાર સામે કાર્યવાહી કરવા માટેની માંગ. જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વિશાલ કણસાગરા નામના આઈડી ધારક સામે નોંધાવાઈ છે ફરિયાદ. અને ફરિયાદ નોંધાવી છે કે મારી વિરુદ્ધ અમુક લોકો ષડયંત્ર કરી એઆઈ ટેકનોલોજીના માધ્યમથી સોશિયલ મીડિયા દ્વારા વિકૃત તસવીરો બનાવી ખોટા લખાણો દ્વારા મારી કારકિર્દીને નુકસાન થાય અને મને બદનામી મળે એવા હેતુસર પોસ્ટો મૂકવામાં આવે છે, જેની સામે મેં રજૂઆત કરી છે. વિકૃત સોશિયલ મીડિયાના પોસ્ટરોથી બદનામ કરવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે. મેં જિલ્લા પોલીસ વડાની પાસે માગણી કરી છે કે આ ષડયંત્ર કરનારના મૂળ સુધી પહોંચે. પ્રોફાઇલ આઈડી જેનું નામ છે વિશાલ કણસાગરા, એ પ્રકારના પ્રોફાઇલ આઈડી ઉપરથી અલગ અલગ વિડીયોઝ અને ફોટોઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મદદથી બનાવી અને એમનો ફેસનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા છે. અને તેમજ આ પ્રકારના બનાવવાનું કારણ એમના બદનામ કરી, એમને અલગ અલગ બદનક્ષી કરી અને તેમને ઉશ્કેરણીજનક આ પ્રકારના ફોટો અને વિડીયો મૂકવાનું છે, જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ અને આઈટી એક્ટની કલમ મુજબ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવેલો છે. 31 ડિસેમ્બર પહેલા ડાંગ જિલ્લામાં પોલીસ વિભાગની કાર્યવાહી. પોલીસ દ્વારા બોર્ડર વિસ્તારમાં વાહનોનું ચેકિંગ હાથ ધરાયું છે. સાપુતારા ખાતે મહારાષ્ટ્રમાંથી ગુજરાત આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે. 31 ડિસેમ્બરને ધ્યાને લઈ પોલીસ હરકતમાં આવી છે. બોર્ડર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વ્હીકલ ચેકિંગ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ પોલીસ દ્વારા કરવામાં આવશે અને બધા બ્રેથ એનાલાઇઝર સાથે ડ્રિંકિંગના કેસ કરવામાં આવશે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના સ્પેશિયલ કેસો કરવામાં આવશે, જેથી ન્યૂ યરમાં કોઈ બનાવ ના બને અને બધાના ન્યૂ યર જો છે આ